નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના નાકા ગામે યુવાન અગાસી પરથી પડી જતા મોત। અગાસી પરથી ફોનમાં વાતો કરતો યુવાન નીચે પટકાયો। પોરબંદરના કિંદરખેડા ગામમાં માટી ચોરીના કૌભાંડની ફરિયાદ। ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહીની ખાતરી। ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં અનેક સમસ્યાઓથી લોકો પરેશાન। ઘણા વર્ષોથી રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં રોષ। ધોરાજી પંથકમાં આગોતરું વાવેતર કરનાર ખેડૂતોમાં વરસાદને લઈને ચિંતા। સિંચાઈ વિભાગ દ્વારા આયોજન મુજબ પાણી છોડવાની જાહેરાત। આજે બપોરના સમયે અમદાવાદથી લંડન જતું પ્લેન અચાનક ક્રેશ થયું હતું। આ ઘટનામાં અનેક યાત્રીઓ મોતને ભેટ્યા છે, જેમાં પોરબંદર અને આસપાસના પંથકના 7 લોકો પણ આ પ્લેનમાં સવાર હતા। ત્યારે તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જઈ રહેલી ફ્લાઇટ ક્રેશ થઈ હતી। આ ફ્લાઇટ અચાનક મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થતા મોટી જાનહાનિ સર્જાઈ હતી, જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે આ પ્લેનમાં 242 જેટલા લોકો સવાર હતા, જેમાં પોરબંદરના બડાઈ બ્રાહ્મણ સમાજના મોટા પરિવારના રક્ષાબેન કિશોરભાઈ મોટા, તેમના પુત્ર વધુ યશાબેન કિશન મોટા અને તેમનો 2 વર્ષનો પુત્ર રુદ્ર પણ આ પ્લેનમાં સવાર હતા। તેમજ રોજડા ગામના વાડી વિસ્તારમાં રહેતા ગુટાણિયા પરિવારના એક મહિલા અને તેનો નાની ઉંમરનો પુત્ર પણ આ પ્લેનમાં સવાર હતા। ત્યારે તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। પોરબંદર વિસ્તારના લોકોની મદદ માટે રામદેવભાઈ મોટવાડિયા, પાર્થભાઈ મોટવાડિયા અને પિયુષભાઈ મોટવાડિયા પણ આગળ આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। અમદાવાદથી લંડન જતું પ્લેન આજે ગુરુવારના બપોરના સમયે ક્રેશ થવાની ઘટના બની હતી। ત્યારે આ પ્લેનમાં પોરબંદરના પણ 6 થી વધુ લોકો સવાર હતા। આ દુર્ઘટનામાં 200 થી વધુ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે અને હજુ પણ મોતનો આંકડો વધી શકે તેમ છે। ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ આ દુર્ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી। અમદાવાદની અંદર એર ઇન્ડિયાના પ્લેનની ક્રેશ થવાની ઘટના અત્યંત આઘાતજનક અને દુઃખદાયક છે। એની અંદર જે પ્લેનની અંદર સવાર થનાર પેસેન્જરો હતા એ મૃત્યુ પામ્યા છે। એ ઉપરાંત અનેક ઘાયલ પણ થયા છે। જે પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટરો પણ હતા, એની ઘાયલ થવાની ઘટના પણ આવી છે। આ પ્લેન ઇંગ્લેન્ડ જઈ રહ્યું હતું। કેટલાક લોકો પોતાના સગા સંબંધીઓને મળી અને ઇંગ્લેન્ડ પરત જઈ રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો પોતાના પરિવારજનોને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા અને અચાનક જ આ પ્લેનની દુર્ઘટનાથી આ જે પ્લેનમાં સવાર બાળકોથી માંડીને વડીલો સુધીના નું મૃત્યુ થયું છે અને એના પ્રત્યે હું ખૂબ સંવેદના વ્યક્ત કરું છું। ખાસ કરીને જે ભોગ બનનાર છે એના પરિવારજનો પર જે આફત આવી પડી છે એ આફતની અંદર મારા સહિત આખો દેશ એમની સાથે છે। અમારી સૌની સંવેદનાઓ એમની સાથે છે। પરમાત્માને પ્રાર્થના કરું કે આ પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે લોકો મૃત્યુ પામ્યા છે એને પરમાત્મા પરમ શાંતિ આપે। પોરબંદરના નાકા ગામે રહેતો એક યુવાન કડિયા કામ દરમિયાન અગાસી પરથી પડી જવાની ઘટના બની હતી, જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું હતું। આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના બગવદર ગામે રહેતો અને મૂળ રાજસ્થાનનો રણછોડ ગગનજીભાઈ વડેરા નામનો યુવાન નાકા ગામે કડિયા કામ કરવા માટે ગયો હતો। ત્યારે અગાસી પરથી ફોનમાં વાતો કરતા કરતા આ યુવાન નીચે પડ્યો હતો। આ ઘટનામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે બગવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું।
આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોટાણા ગામે રહેતી એક યુવતીએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા આ યુવતીનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના બાદ તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સોટાણા ગામે રહેતી કાજલ લખમણભાઈ કુશડિયા નામની યુવતીએ તેમના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બાદ યુવતીને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ યુવતીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવતીના મોતને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક ગ્રામ્ય વિસ્તારમાં માટી ચોરીનું મોટું કૌભાંડ હાલતું હોવાની અનેક ફરિયાદ ઉઠી છે. ત્યારે આવી જ ફરિયાદ એક કિંદરખેડા ગામની પણ સામે આવી છે. ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહીની ખાતરી અપાઈ છે. બરોડા પંથકના કિંદરખેડા જે ગામ છે ત્યાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન થાય છે અને વેચાય છે, આ પ્રકારની ફરિયાદ છે. શું કહેશો? હમણાં જ સૂત્રોના માધ્યમથી જાણવા મળેલું છે આવી રીતની ફરિયાદ આવેલી છે. તો હું તપાસ કરાવડાવીશ અને ખરેખર ખોટું હશે ને તો તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવશે. ધોરાજીના વોર્ડ નંબર 1 અને કુંભારવાડા નજીક આવેલ બાદલશા કોલોની વિસ્તારમાં અનેક સમસ્યાઓ રહેલી છે, જેમાં ઘણા વર્ષોથી રોડ, રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ધોરાજીના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં કુંભારવાડા નજીક બાદલશા કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ, રસ્તાની કામગીરી અહીં કરવામાં આવી નથી અને વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે. ત્યારથી પીવાના પાણીની સમસ્યા પણ સર્જાય છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. રહેણાંક વિસ્તારમાં ઘણા લોકોના ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે, ત્યારે નળમાં પાણી આવતું નથી. તેથી મહિલાઓમાં પણ રોષ ફેલાયો હતો અને ધાર્મિક સ્થળ પર દર્શન કરવા માટે ખાડા ટેકરા અને ગંદકીને કારણે ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આના કારણે આ વિસ્તારના લોકોએ એકઠા થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોરબંદર પોલીસ દ્વારા વિઝા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. આજના સમયમાં ગુજરાત રાજ્યમાંથી વિદેશ જવા ઈચ્છનારાઓની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે, પરંતુ તેમાં એક તરફ લોકોના સપનાને સાકાર કરવાની તાકાત છે, તો બીજી તરફ વિઝા અને વિદેશ પ્રવાસના નામે કેટલાક દૂષિત તત્વો એજન્ટના સ્વરૂપમાં ફ્રોડ કરી લોકોના વિશ્વાસ સાથે ખેલ કરે છે. આવા ફ્રોડને અટકાવવા અને નાગરિકોને સાચી માહિતી પૂરી પાડવા માટે પોરબંદર પોલીસ વિભાગ દ્વારા એક વિઝા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટરના ડીટીસી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિઝા અને વિદેશ જવા સંબંધિત જરૂરી કાયદેસર પ્રક્રિયાઓ, યોગ્ય દસ્તાવેજો, લાયસન્સ પ્રાપ્ત એજન્ટની ઓળખ તથા આવા ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે અંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના જવાબદાર અને અનુભવી અધિકારીઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. आज जो वीजा फ्रॉड हुई है उसके वीजा फ्रॉड के अवेयरनेस का प्रोग्राम पोरबंदर पुलिस ने कंडक्ट किया है. उसमें अवेयरनेस के लिए हमने शुरू किया है. ये अवेयरनेस में हम ऐसा सभी लोगों को, पब्लिक को ये मैसेज देना चाहते हैं कि वीजा एप्लीकेशन प्रोसेस बहुत ही कॉम्प्लेक्स है. मतलब ये समझने में आपको टाइम लगता है. जब आपको टाइम नहीं होता है, समझने में मुश्किल हो जाता है, आप ऐसा करते हैं जो लोग आपको समझाने के लिए और आपको कोई भी किसी भी तरीके से आपको पैसे लेने के लिए आपको जो भी बात करके आपसे पैसे जो लेते हैं उसको आप भरोसा ज़्यादा करते हैं. इसमें ये बात होती है कि वीज़ा जो प्रोसेस है, जितने भी लीगल प्रोसीजर में आप जा रहे हो उतना आपके लिए सेफ होगी. आपके पैसे आप इतने मेहनत करके, जितने भी लाखों लाख इतने सारे फ्रॉड अर्जिस में हमारे पास आए हैं. पूरा पोरबंदर में हाल में अभी लगभग 30 जितना अर्जिस हमारे पास है वीज़ा फ्रॉड की. इसमें बहुत सारे एजेंट्स आपको भरोसे देने वाले हैं कि आपको जॉब दिलाएंगे और आपको वीज़ा दिलाएंगे. तो ये प्रॉमिस
वो जो लोग को वीजा चाहिए वो उसको अच्छा लगता है कि ये प्रॉमिस अच्छा है, इसको भरोसा कर सकते हैं ना। वेरीफाइड एजेंट कोई नहीं है अभी हाल में। बहुत सारे पोरबंदर सिटी में, स्पेशली सिटी में हमने थोड़ा बहुत रिसर्च भी किया है। कमलाबाग विस्तार में 15 जितना वीसा दिलवाने वाले ऑफिसर है, उसमें सभी किसी को भी ये नहीं है कि आप वीसा दिलवा सकते हो। उनके रोल इतना आता है हेल्प कर सकते हो। जैसे कि वीसा एप्लीकेशन, मुझे इंग्लिश नहीं आती, मान लीजिए कि मुझे इंग्लिश नहीं आती, तो वीसा एप्लीकेशन पढ़ने में उसमें जो जो पूछा गया है वो मुझे समझने के लिए वीसा कंसल्टेंट मुझे हेल्प करेगी। उसके बाद मुझे चाहिए इन्फॉर्मेशन कि वहाँ जाने के बाद मैं क्या कर सकती हूँ, तो मैं आपसे पूछ रही हूँ वीसा कंसल्टेंट, वो हमको बताएंगे कि आप ये कर सकते हो, ये नहीं कर सकते। ये चीज मुझे समझाने के लिए खाली वीसा कंसल्टेंसी फॉर्म होती है। और उसके बाद मान लीजिए कि मैंने वीसा एप्लीकेशन भी कर दिया है, उसके बाद मुझे जानना है कि मेरी वीसा एप्लीकेशन अप्रूव हुई है कि नहीं, मुझे ट्रैक करना है। मुझे तो पता नहीं कैसे करना, तो मैं क्या करूँ, वीसा कंसल्टेंसी उनके पास जाके कैसा मेरा डिटेल्स है, मैंने अप्लाई किया है, मेरी आईडी आई है, इसके मुताबिक मुझे चेक करके बताओ कि इसमें मेरी वीसा एप्लीकेशन अप्रूव हुई है कि नहीं, अभी किस स्टेज में है। उस तरह की पूरी सिस्टम को ट्रैक करने के लिए और सबमिट करने के लिए, एप्लीकेशन फिलअप करने के लिए, अब एप्लीकेशन में पेमेंट करने के लिए, ये सब चीज के लिए वीसा कंसल्टेंसी टीम है। इसके अलावा कोई भी आपको प्रॉमिस कर रहे हैं कि मैं देने वाली हूँ, ऐसा कोई नहीं हो सकता कि आपको देने वाले होता। बिकॉज वीसा एप्लीकेशन जो मंजूरी होती है वो ऊपर की वो गवर्नमेंट की एम्बेसी या कॉन्सुलेट से ही आती है। ये बीच में जो प्रॉमिस करने वाले एक बिल्कुल गलत प्रॉमिस है। बिकॉज ये लोगों के पास अथॉरिटी नहीं है कि मैं दे सकती हूँ आपको। मैं कौन होता हूँ कि आपको जॉब में दे सकती हूँ? मैं नहीं दे सकती हूँ आपको जॉब। कौन दे सकता? गवर्नमेंट ऑफ इंडिया आपको जॉब दे सकती है। ऐसा कॉन्सुलेट और एम्बेसीज में आपको वहां से कंफर्मेशन आती है आपकी यहाँ पे वीसा आई है कि नहीं, वहां से कंपनी में ऑफर आई है कि नहीं, तो वो आपको देखना पड़ेगा। આ કાર્યક્રમમાં લાભ 154થી વધુ લોકોએ લીધો હતો। આ કાર્યક્રમમાં હાજર રહેનાર નાગરિકોએ પોતાના પ્રશ્નો પણ પ્રસ્તુત કરી સીધી અને ઓથેન્ટિક માહિતી મેળવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં બિસ્માર બની ગયેલ બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના એસોસિએશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે। ત્યારે ગુરુવારે શાળા પૂજન સાથે નૂતન પ્રવેશ ઉત્સવ સમારોહ યોજવામાં આવ્યો હતો। પોરબંદરમાં 8 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલ બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના એસોસિએશન દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે। ત્યારે ગુરુવારના દિવસે બાલુબા કન્યા વિદ્યાલયની દીકરીઓના હાથે શાળા પૂજન કરવામાં આવ્યું હતું। આ તકે ડોક્ટર નૂતનબેન ગુકાણી, દુર્ગાબેન લાદીવાલા અને નિધિબેન શાહે જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી બાલુબા કન્યા વિદ્યાલયનું બિલ્ડિંગ ડેમેજ હોવાથી શાળા બંધ કરાઈ હતી, જેના કારણે વિદ્યાર્થીનીઓ બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી હતી। બાલુબા એલ્યુમની દ્વારા નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને મુખ્ય દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના દાનથી આ શાળા આજે અત્યાધુનિક અને અદ્યતન રીતે તૈયાર થઈ ગઈ છે અને તેના મુખ્ય બિલ્ડિંગનું કામ હેરિટેજ રીતે જ રાખવામાં આવ્યું છે। શાળા તૈયાર થતા હવે આ સત્રથી તેમાં દીકરીઓ ભણવા બેસી શકશે અને એલ્યુમની દીકરીઓએ આ શાળાનું નવીનીકરણ વિદ્યાર્થીનીઓ માટે જ કર્યું હોવાથી શાળાની શરૂઆત આ વિદ્યાર્થીનીઓના હાથે જ થાય અને કિલોલ કરતી ફરી પોતાની કારકિર્દીના વિદ્યા મંદિરમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે અને શાળાનું નામ રોશન કરે તેવો નિર્ણય લેવાયો હતો। દીકરીઓ પર પુષ્પવૃષ્ટિ કરી શાળામાં સ્વાગત કરાયું હતું। 2 વર્ષ પહેલા બાલુબા કન્યા વિદ્યાલય એક ખંડેર થઈ ગયું હતું અને લગભગ 8 વર્ષથી બંધ હતું। એટલે બાલુબા એલ્યુમની તરીકે અમને લોકોને એવો વિચાર આવ્યો કે આ સ્કૂલને ફરી જીવંત કરીએ, કારણ કે આ અમારી સ્કૂલ છે અને ફરીથી વર્ષો સુધી બહેનો દીકરીઓ આની અંદર ફરે। એટલે અમે બાલુબાના બધા જ એલ્યુમની ભેગા થયા, બધાએ પોતપોતાની રીતે પોતે અને બધાએ પોતાના સોર્સિસ થી પૈસા ભેગા કર્યા અને આજે 2 વર્ષના અંતે, આજે બીજું વર્ષ છે એ પૂરું થયું છે, 2 વર્ષના અંતે અદ્યતન અને આધુનિક એવી શાળા અમે અમારી દીકરીઓને સોંપીએ છીએ। સફર બહુ સારી રહી, કારણ કે આ બિલ્ડિંગમાં ક્યાંક ને ક્યાંક એ 2 માતાઓ, માં રૂપાળીબા અને માં બાલુબા, એ ક્યાંક છે। એટલે અમને આ કાર્ય કરવામાં ક્યાંય કોઈ પણ જાતની તકલીફ ના પડી। જ્યારે ઈચ્છા ત્યારે પૈસા આવ્યા, જેટલા ઈચ્છા એટલા પૈસા આવ્યા અને જેમ કરવું હતું એમ અમારાથી થયું, એ અમને એક આનંદ છે। તો આ જે આખી શાળાનો અનુભવ અમારા 3 માટે રહ્યો એ ખૂબ સરસ રહ્યો।
માએ અમને આપ્યું કે અમે મજબૂત બન્યા, અમારામાં ધીરજ આવી, અમારામાં સહન શક્તિ આવી અને ખૂબ સારી રીતે અમે અમારી પેઢીઓ માટે એક સારું કામ કરી રહ્યા છીએ અને પોરબંદરની અંદર આ ધરોહર હવે કાયમ માટે જીવંત રહેશે મહારાજા નટવરસિંહજી અને મહારાણી રૂપાળીબાની. આજે શું કાર્યક્રમ છે? આજે અમે ગુરુવાર છે, માં સરસ્વતીનો વાર છે, એટલે બાલુબા કન્યા વિદ્યાલયની દીકરીઓને અમે આજે અહીંયા ઇન્વાઇટ કરી, એ લોકોએ બધે પૂજા કરી, કુંભ મૂક્યા. હવે 1-2 દિવસની અંદર જ એ લોકો અહીં પોતાનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેશે. તમે ભૂતપૂર્વ વિદ્યાર્થીની છો, આજે આ શાળાને તમે નવી બનાવી છે, તમારી ફિલિંગ્સ કેવી? આ ફિલિંગ્સ માટે તો કદાચ શબ્દો નથી, આંખ રડે છે અને હોઠ હસે છે. ખાસ કરીને કઈ કઈ સુવિધાઓ નવી સુવિધાઓ વિકસાવી છે? જી, અમે લોકોએ ફાયર સેફટી કરી છે, કેમેરા કર્યા છે, સ્માર્ટ ક્લાસ કરી દીધો છે, ફર્નિચર છે, લાઇટ પંખાથી માંડીને આખું ઇલેક્ટ્રિસિટી નવું છે, રમત ગમતના સાધનો, મ્યુઝિકના સાધનો, લાઇબ્રેરી, તમામ સુવિધાઓ અમે પૂર્ણ કરી છે. કારણ કે એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી એટલે આ બધું જ નાશ પામ્યું હતું, એટલે અમે આ ફરીથી બધું જ વિકસાવ્યું છે. ક્લાસ કર્યો છે એ અમને એવી ઈચ્છા છે કે અમે જે ટેકનોલોજીથી ના ભણ્યા એ ટેકનોલોજીથી આ દીકરીઓ ભણે, તો એ પણ અમે કરી લીધો છે. મારું નામ રણીંગા રિયા છે. અમારી આ શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ડોક્ટર નૂતનબેન અને દુર્ગાબેન, નિધિબેન દ્વારા જાણવા મળ્યું છે કે 8 વર્ષથી આ શાળા જર્જરિત હોવાના લીધે બંધ થઈ હતી અને વિદ્યાર્થીનીઓ સામેની સ્કૂલ જેમ કે બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરી રહી હતી. મુખ્ય દાતાશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અત્યાધુનિક અને અદ્યતન રીતે પાછી સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને સ્કૂલમાં 14 ક્લાસ, ઓફિસ, લાઇબ્રેરી તેમજ ઘણી બધી સુવિધાઓ પણ પૂરી પાડી છે અને અમને આ સ્કૂલમાં છોડવાનું મન જ નથી થતું. અમારે 3 વર્ષથી આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે, એટલે અહીંનું શિક્ષણ બહુ જ સારું છે. અહીંના મેડમ, સર બધા જ ખૂબ જ સારા છે અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ભૂતપૂર્વ વિદ્યાર્થીની જેમ અમે પણ સારી પદવી મેળવીએ અને સ્કૂલને સહાયરૂપ બનીએ. નમસ્કાર, મારું નામ રાઠોડ જયશ્રી. આજે અમારી શાળા મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલયનું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ડોક્ટર નૂતનબેન, નિધિબેન તથા દુર્ગાબેનના સહયોગથી આ શાળાનું આજે અદ્યતન અને આધ્યાત્મિક રૂપે તૈયાર થઈ ગઈ છે. મેમના જણાવ્યા મુજબ છેલ્લા 8 વર્ષોથી આ શાળાની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી, જેના કારણે આ શાળા બંધ કરાઈ હતી, જેના કારણે વિદ્યાર્થીનીઓ બાલુબા વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરી રહી હતી. આજે આ શાળા અદ્યતન રીતે તૈયાર થઈ ચૂકી છે, તો થોડા સમયમાં મુજબ કે આ સત્ર મુજબથી દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરી શકશે. આ શાળામાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસ, સીસીટીવી વગેરે અને લાઇટ પંખાથી લઈને પાણીની સુવિધા, ફાયર સેફટી વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તે બદલ મેમનો ખૂબ ખૂબ આભાર. અમારી શાળા ફરીથી તૈયાર કરાવી, શરૂ કરાવી, ખૂબ ખૂબ આભાર મેમ. તમારી એમાં મહત્વની ભૂમિકા છે. જૂની શાળાઓને ફરી જીવંત કરી વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેના આપના જે પ્રયાસ છે, આપની જે આ સફર છે, બહુ જ ફળદાયી અને બહુ સાચું કહી તો એવું બધું વાંચવામાં બહુ આવતું હતું. ગુજરાતી મીડિયમમાંથી પછી ઇંગ્લિશ મીડિયમમાં ગયા, બહાર ગયા 70s અને આ સ્કૂલમાં ઊભો છું. આ સ્કૂલનો તો ગેટ ખુલે ને 5-10 સેકન્ડ અંદર આમ ઝાંકી થાય એવી આશા ક્યારેય પડી નહીં અમારી. ગર્લ્સ સ્કૂલ હતી ને એવી કલ્પના નથી આવતી કે આજે 45 વર્ષ પછી આ સ્કૂલનો ગેટ ખુલે અને અહીંયા તમારી સાથે ઊભા રહીએ. એવું બહુ જ સાંભળ્યું હતું, બધી વાર્તાઓમાં બધું આવતું હોય છે કે વોટ એવર માઇન્ડ કેન કન્સીવ એન્ડ બિલીવ કેન બી અચીવડ. મતલબ કે ગુજરાતીમાં કે જે પણ આપણું મગજ કઈ કલ્પના કરે અને કલ્પનાને માની લે ને સાચી, તો એ ધરતી પર ઉતરે. આ 2 અનુભવે મેં અને નૂતનબેને 2 અને એમની ટીમ દુર્ગાબેન, નિધિબેન કે એ અમે જોઈ. એવી કોઈ કલ્પના નથી કે જ્યારે કોવિડ પહેલા કે
કોઈ સ્કૂલ પડી જવાની હોય, નવયુગ જે રીતે પડી જવાની હતી, 100 વર્ષ પૂરા થયા હતા અને એ એકદમ ફક્કડ ઇસ્ત્રી ટાઈટ સ્કૂલ ચાલુ થઈ ગઈ. એની પાછળ જ બાલુબા અને નવયુગ એ સંલગ્ન સ્કૂલ હતી. એ દિવસોમાં પણ અમે ભણતા ત્યારે જે સાયન્સ સ્ટ્રીમમાં આવે એ લોકોને નવયુગમાં ભણવા આવવું પડતું હતું, એવું હતું. બરાબર છે દુર્ગાબેન, રાઈટ? તો હવે આ બે માતબર સ્કૂલો આટલી મોટી સંખ્યામાં હવે આવતા સેજય 35-40 વર્ષ ચાલશે ત્યારે શિક્ષણથી ઉપર બીજું શું હોઈ શકે? અમે જે પણ કહે છે, હું છું, નૂતનબેન છે, દુર્ગાબેન છે, નિધિબેન છે, અમે ભણ્યા ને તો એક આવું સપનું સાકાર કરી શક્યા. એટલે અમારી તો એવી જ આશા કે છોકરીઓ બહુ જ ભણજો, બરાબર છે, અને બહુ દૂર સુધી જજો. હું તો એવું માનું છું કે સફળતા ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનેટ ટુ ધ ડિસ્ટન્સ યુ હેવ ટ્રાવેલ્ડ. તમે તમારું વતન છોડીને જેટલા દૂર જશો ને કોલંબસની જેમ, એટલા તમે સફળ થશો. એટલે આન્સર ટુ યોર ક્વેશ્ચન કે બહુ જ ફળદાયી, બહુ જ મજા પડી, એમ બહુ જ મજા પડી. હા, એવું તો કાયમ બને એવું ધનનો વરસાદ થતો નથી, એના માટે મોરની ટહુકા કરવા પડે છે. બરાબર, હા, બધાને થયા છે. એવી રીતે એક અમારે લેવલ હતું કે 20-22 નું હતું, પછી 45 થયા, પછી 60-65 લાખ થયા. તો મને ખાસ યાદ આવે છે, મારે ચોક્કસ કહેવું જોઈએ અહીંયા કે 6 અને 8 લાખ પછી જે અમને નવયુગમાં બ્રેક લાગી તો પગ ડગમગી ગયા હતા કે ઓર્ડર તો 12 લાખ રૂપિયાના આપીને બેઠા છીએ ને હવે 6 ને 8 લાખથી આગળ નથી જતા. ત્યારે આ ગામના ઘણા પ્રતિષ્ઠિત માણસો, ખાસ તો મારે આઈ મસ્ટ સે ઓન રેકોર્ડ કે સુરેશભાઈ, ડોક્ટર સુરેશ ગાંધી, જ્યારે પણ એની ઘરે હું જમવા જતો ત્યારે કે અરે આટલે થયા છે, આટલે પહોંચ્યું છે તો આટલે પહોંચી જશે, એમ ચિંતા નથી. આ જ શબ્દ મને વિરમભાઈએ બી કીધા છે. આ ગામના ઘણા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એવું કીધું છે કે આટલે સુધી પહોંચ્યા છો તો એટલે પહોંચી જશો. એવું ઘણું કર્યું છે, પણ આ તો મેં અનુભવ્યું. બરાબર છે નૂતનબેન, અમે આ જોયું કે દાતા હંમેશા જુએ છે કે એના પૈસા યથાસ્થાને અને સારી રીતે વપરાશ થશે. તો પૈસા વગર કોઈ કામ અટકતું નથી. બસ આજ કહી શકાય. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. શાળામાં 14 ક્લાસ, લાઇબ્રેરી, 3 હોલ, સાથે ટીચર્સનો રૂમ અને ઓફિસ, 4 ગેલેરી તમામ રિનોવેશન થઈ ગયા છે. લગભગ 5000 ફૂટનું બાંધકામ નવું કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા અવેરનેસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે કલ્લી પુલ નજીક આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર ટ્રાફિક પોલીસ શાખાના PSI KN અઘેરા અને ટીમ દ્વારા પોરબંદર શહેરમાં આવેલ કરલી પુલ રિવરફ્રન્ટ પાસે રોડ પર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વાહન અકસ્માત અટકાવવાના હેતુથી વાહન ચાલકોને વાહન રોંગ સાઈડમાં ન ચલાવવા, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, વાહનની ગતિ મર્યાદા બાબતે, સીટ બેલ્ટ બાંધવા અને હેલ્મેટ પહેરવા બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમની સલામતી અને સુરક્ષા માટે આ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું. તેમજ ગુડ સમરિટન યોજના બાબતે વિગતવાર જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપી માર્ગ સુરક્ષાના સોનેરી નિયમોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી પંથકના ખેડૂતોએ ચોમાસુ પાકનું આગોતરું વાવેતર તો કર્યું છે, પરંતુ હવે વરસાદના કોઈ એંધાણ ન દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ અસહ્ય ગરમી તો બીજી તરફ વરસાદના એંધાણ પણ જોવા મળતા નથી, ત્યારે ખેડૂતો વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે. ધોરાજી પંથકના ખેડૂતોએ માવઠાનો માર સહન કર્યા બાદમાં ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ તથા જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ ચડાવી અને ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કર્યું છે, જેમાં કપાસ અને મગફળી જેવા પાકોનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ જાણે કુદરત ખેડૂતો પર રૂઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સિંચાઈના પાણીથી વાવેતર તો કર્યું, પરંતુ હવે અસહ્ય ગરમી પડી રહી છે અને વરસાદના કોઈ એંધાણ ન દેખાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે અને સમયસર વરસાદ આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે. હું વિજય બાબરિયા. હાલમાં અતિશય ગરમી પડી રહી છે, એના કારણે પાણીની જરૂર પર જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે
એમાં ખૂબ જરૂર છે અને બોર અને કૂવામાં પાણી પૂરા થવામાં આવ્યા છે. જો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ખૂબ માથા પરિણામો ભોગવવા પડશે. ગયા વર્ષે અતિવૃષ્ટિ અને અતિ ગરમીને કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે પાકમાં પણ નિષ્ફળ ગયા છે અને ભાવ પણ પૂરતા નથી મળ્યા. એના કારણે ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે ખેડૂતોની આવક માત્ર ને માત્ર 50% અંદર જ થઈ છે અને જો આ વખતે પાછો કુદરતનો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવી શકે એવી પરિસ્થિતિ હાલમાં જણાઈ રહી છે કે ખૂબ ગરમ પવન અને ખૂબ તડકો પડી રહ્યો છે. તે પાક પાછા મુરઝાવા માંડ્યા છે અને જે પાકની અંદર જે સારી લીલાછમ હતા એ પાછા સુકાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ખૂબ ગરમીના કારણે. આગોતરા વાવેતર ઉપર શું અસર વરસાદ? આગોતરા વાવેતરની અંદર જો બહુ લાંબો સમય સુધી વરસાદ ન પડે અને ગરમીની અંદર રહીએ તો છોડવો હજી શરૂઆતના સ્ટેજમાં જ હોય છે. એના ડેવલપમેન્ટ બી મુરઝાઈ જવામાં આવે તો છોડવો પછી વિકસિત થતો નથી અને એના કારણે પાક પૂર્ણ ન મળે અને જે ઉત્પાદન છે અડધું થાય. જો અત્યારથી જો ગરમીનો સામનો કરી અને પાકને ખૂબ મોટું નુકસાન થાય. ક્યાં ક્યાં પાકોનું વાવેતર અત્યારે મુખ્યત્વે તો કપાસ અને મગફળી જેવા પાકોનું આગોતરું વાવેતર થયું છે પણ હાલમાં ગરમીના કારણે એ પણ અત્યારે નબળી પરિસ્થિતિમાં છે. ગત શિયાળુ અને ઉનાળુ પાક પર માવઠું પડતા ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો પાક પલળી ગયો હતો. આમ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને જગતનો તાત દેવાના ડુંગર તળે દબાઈ ગયો હતો. ત્યારે સારા વર્ષની આશા સાથે આગોતરું વાવેતર કર્યું પરંતુ હવે વરસાદના એંધાણ નથી. કુવા, બોર, તળાવ, ચેકડેમ ખાલીખમ છે. ત્યારે હવે ખેડૂતોને પિયતની પણ ચિંતા વધી છે. ખેડૂતોએ કેનાલના પાણીથી વાવેતર તો કર્યું પરંતુ જો વરસાદ સમયસર નહીં આવે તો ખેડૂતોની મહેનતમાં પાણી જશે. એમવી મોવલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ભાદર પેટા વિભાગ, ધોરાજી. આપણે હાલ ભાદર એક સિંચાઈ યોજનામાંથી ધોરાજી તેમજ ભાદર સિંચાઈ યોજનામાં આવતા ખાતેદારો માટે આપણે પાણી છોડવામાં આવેલું છે. જે આપણે ઓરવણા માટે આપણે 2 પાણનું આયોજન કરેલું હતું એ મુજબ જ અત્યારે હાલ પાણી છોડવામાં આવેલું છે અને ધોરાજીના ખાતેદારો માટે આપણે અંદાજે 200 ક્યુસેક જેવું રોજનું પાણી આવે છે અને આપણે ઓરવણા માટે પાણી આપીએ છીએ. ધોરાજી પંથકના ખેડૂતોની માંગને ધ્યાને રાખી અને ભાદર એક સિંચાઈ વિભાગ દ્વારા આયોજન મુજબ 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના ચુંડાળા વિસ્તારમાં એક વૃદ્ધાને તેની પરિચિત મહિલાએ જ લૂંટી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મહિલાએ વૃદ્ધાના સોનાના વેટલાની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી મહિલાને ઝડપી લીધી છે. પોરબંદરના ચુંડાળા શેરી નંબર 11માં જોશી સ્કૂલની બાજુમાં રહેતા લીરીબેન દેવાભાઈ કુચડિયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્ર વાડી પ્લોટ વિસ્તારમાં રહે છે અને તેઓ એકલા રહી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. 6 માસ પૂર્વે તેઓનો પરિચય ચુંડાળા પોરાઈ માતાના મંદિર પાસે રહેતી વેજીબેન ઉર્ફે વાલીબેન સવદાસભાઈ બુખીરિયા સાથે થયો હતો. ત્યારબાદ તેઓ અવારનવાર વેજીબેનના ઘરે જતા આવતા હતા. હાલમાં પણ વેજીબેન રસ્તામાં મળી જતા લીરીબેને તેને ઘરે બોલાવ્યા હતા. ત્યારે તેઓ તેની સાથે ઘરે ગયા હતા. જ્યાં ઘરના ઉપરના માળે લઈ વેજીબેને લીરીબેનની આંખમાં પરાણે બામવાળી આંગળી નાખી આંગળી ઘસતા લીરીબેન બૂમો પાડવા લાગ્યા હતા. આથી વેજીબેને ચુંદડી વડે લીરીબેનનું મોઢું દબાવી અને તેના ઘરની સેટી ઉપર પાડી દીધા હતા અને લીરીબેનના બંને કાનના વેઢલા નીકળી હાથ વડે તોડી અને વેઢલા કાઢી લીધા હતા. ત્યારબાદ ફિનાઇલનો શીશો લઈ લીરીબેનને ફિનાઇલ પીવડાવવા જતા તેઓએ હાથથી ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ વેજીબેન તેનો બચાવ કરવા માટે લીરીબેનને ફિનાઇલ પી લીધું હોવાનું કહેવા લાગ્યા હતા. આથી લીરીબેન જેમ તેમ કરી અને ત્યાંથી નીકળી જઈ લતામાં આવીને પાડોશીઓ તથા તેના પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ પુત્ર સાથે સરકારી દવાખાને આંખ બતાવી પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા અને વેજીબેન સામે ₹3 લાખની કિંમતના સોનાના 2 વેટલાની લૂંટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી અને વેજીબેન નામની આ મહિલાને ઝડપી લીધી છે અને સોનાના વેટલા પણ કબજે કર્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરના રસુલવાડી વિસ્તારમાં જુગાર ચાલતો હતો
ત્યારે પોલીસે દરોડો પાડી 4 જેટલા જુગારીઓને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા શહેરના રસુલવાડી વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી અહીં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા રાજુ રામદેરાત્યા, ભરત દેવાદાસા, જીતેશ લખમણ બાપોદરા અને કાના મસરી કડેગિયા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹15,000 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લાના રાણાવડવાડા ગામમાં પણ જુગાર ચાલતો હતો, જેમાં પોલીસે એક રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડી પાડ્યો હતો અને અહીં જુગાર રમી રહેલા 7 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવડવાડા ગામમાં એક જુગારધામ ચાલતું હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાંબરા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો અને ઘુમલિયા ફળિયામાં રહેતા જીતેશ ગોરધન દાસાણીના મકાનમાંથી જીતેશ તેમજ અશોક મનસુખ લાડાણી, માવજી નારણ જમરિયા, જમન છગન લાડાણી, રામ રાણા કુછડિયા, મનસુખ ગોકણ દાસાણી અને નારણ રાજા મકવાણાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹58,000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં અડવાણા ગામેથી દેશી દારૂ સાથે એક મહિલા ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડા પાડી મહિલા બુટલેગર ધાનીબેન ભરતભાઈ પરમાર નામની મહિલાને તેના ઘરેથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકમાં બાયપાસ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે. કુતિયાણા પંથકના હામદપરા બાયપાસ નજીક એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં બાઇકમાં સવાર કાંસાબડ ગામના લીલાભાઈ પરબતભાઈ ઉડેદરા અને નાગાભાઈ કારાભાઈ ઉડેદરાને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા હતા. ત્યારે અકસ્માત અંગે 4 વ્હીલ કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણાના બાવડાવદર ગામે એક યુવાને આપઘાત કરી લીધો છે, જેમાં મનસુખ પોલાભાઈ ખાણિયા નામના યુવાને કોઈ પણ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેનું મોત નીપજતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના નાકા ગામે યુવાન અગાસી પરથી પડી જતા મોત. અગાસી પરથી ફોનમાં વાતો કરતો યુવાન નીચે પટકાયો. પોરબંદરના કિંદરખેડા ગામમાં માટી ચોરીના કૌભાંડની ફરિયાદ. ખાણ ખનિજ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહીની ખાતરી. ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં અનેક સમસ્યાઓથી લોકો પરેશાન. ઘણા વર્ષોથી રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં રોષ. ધોરાજી પંથકમાં આગોતરું વાવેતર કરનાર ખેડૂતોમાં વરસાદને લઈને ચિંતા. સિંચાઈ વિભાગ દ્વારા આયોજન મુજબ પાણી છોડવાની જાહેરાત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.